મારો આજે વિષય છે વ્યક્તવ્ય. આદરણીય આચાર્યશ્રી, શિક્ષક ગામના સરપંચશ્રી તથા ઉપસ્થિત મહેમાનોને, મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનોને હું આ કાર્યક્રમ દિલથી સ્વાગત કરું છું. હું આપ સૌને વિનંતી કરીશ કે આપ સૌ મારી આ સ્પીચને ધ્યાનથી સાંભળજો. આજે હું આપ સૌની સામે એવા મહાન વ્યક્તિત્વ વિશે વાત કરવા આવી છું જેમને માત્ર પોતાને એકને નહીં પરંતુ આવનારા યુગોને પણ દિશા આપી. તેમનું નામ છે સ્વામી વિવેકાનંદ. 12 જાન્યુઆરી 1853 રોજ કોલકાતામાં જન્મેલા નરેન્દ્રનાથ દત્ત બાળપણથી જ તેજસ્વી, નિર્ભય અને પ્રશ્નકારી સ્વભાવ ધરાવતા હતા. તેઓ સત્યની શોધમાં સતત તત્પર રહ્યા અને અંતે શ્રી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બની પોતાના જીવનને માનવ કલ્યાણ માટે સમર્પિત કરી દીધું. 19મી સદીના અંત સમયમાં જ્યારે ભારત ગુલામી, ગરીબી અને આત્મવિશ્વાસના અભાવથી પીડાતું હતું ત્યારે સ્વામી વિવેકાનંદે યુવાનોને આત્મબળનો સંદેશ આપ્યો. તેમણે સ્પષ્ટ કહ્યું, તમે પાપી નથી, તમે અમૃતના સંતાન છો. આ શબ્દોએ સૂઈ ગયેલી તેમને રાષ્ટ્રથી જાણે જગાડી દીધી. 1893માં અમેરિકાના શિકાગોમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં આપેલું તેમનું ભાષણ ભારતની ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. સિસ્ટર એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા શબ્દોથી શરૂ થયેલું ભાષણ માત્ર ભારતીય સંસ્કૃતિનું પરિચય નહોતું પરંતુ તેને સમગ્ર માનવજાત માટે એકતાનો સંદેશ હતો. સ્વામી વિવેકાનંદ માનતા હતા કે સાચું શિક્ષણ એ છે જે માનવમાં છુપાયેલી શક્તિઓને બહાર લાવે. તેમની શિક્ષણને રોજગાર પૂરતું મર્યાદિત ન રાખીને જીવન ઘડવાનું સાધન બનાવ્યું. તેમના મતે યુવાનોને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે મજબૂત બનવું જોઈએ. તેમનું પ્રસિદ્ધ સૂત્ર ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યાં સુધી અટકો નહીં. આજે પણ દરેક સ્પર્ધક, વિદ્યાર્થી અને યુવાન માટે જીવન મંત્ર સમાન છે. સ્વામી વિવેકાનંદ માટે ધર્મનો અર્થ માત્ર પૂજા અથવા વિધિ ન હતો પરંતુ દુઃખી માનવની સેવા હતો. તેમને માનવ સેવાને ઈશ્વર સેવા ગણાવી તેમના સમાજમાં સમાનતા, કરુણા અને ભાઈચારાનો સંદેશ આપ્યો. જય હિન્દ, જય